કાલોલના ભાજપના એમએલએ ફતેહસિંહ ચૌહાણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા। ફતેહસિંહે વક્ફ બોર્ડને લઈ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે નહેરુએ 123 સંપત્તિઓ વક્ફ બોર્ડને સોંપી હતી। સક્રિય સભ્ય સંમેલનમાં ભાષણનો વિડીયો વાયરલ થયો। ફતેહસિંહે વધુમાં કહ્યું કે મુસ્લિમો જે જગ્યાએ નમાઝ પડે તે જમીન વક્ફની થઈ જાય। વક્ફ બિલ આવ્યું તો કોંગ્રેસને ખોટું લાગ્યું। કોંગ્રેસ ક્યારેય હિન્દુઓ માટે એક શબ્દ બોલી નથી। ફતેહસિંહે વધુમાં કહ્યું કે કોંગ્રેસનું કલ્ચર મુસ્લિમ છે। કોંગ્રેસ ઉત્તર પ્રદેશ બિહારમાં સરકારી રૂપિયાથી મસ્જિદો બનાવી। કોંગ્રેસે એક પણ મંદિરની ઈંટ નથી મૂકી। કુંભના મેળામાં જોઈ કોંગ્રેસને લાગ્યું હિન્દુઓ જાગ્યા છે। ભરૂચમાં વક્ફની મિલકતોમાં ગેરવહીવટ મુદ્દે આવતીકાલે દસ્તાવેજી પુરાવાની તપાસ કરવામાં આવશે। વક્ફ બોર્ડના મેમ્બર દહેગામ, બંબુસર અને ભરૂચ શહેરમાં તપાસ કરશે। મસ્જિદ મદરસાઓમાં ગેરવહીવટની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવશે। રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો કહેર હજુ 2 દિવસ વર્તાશે। આગામી 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી। ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમીને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આવતીકાલે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી। તો ભાવનગરમાં રાત્રે પણ ગરમ પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢમાં કાળઝાળ ગરમીથી ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો। સિવિલ હોસ્પિટલમાં 45થી વધુ ઝાડા ઉલટીના કેસ નોંધાયા। ટાઇફોઇડના પણ કેસ નોંધાયા છે। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2025-26નું શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું। પ્રથમ સત્ર 9 જૂનથી 15 ઓક્ટોબર સુધીનું રહેશે। દ્વિતીય સત્ર 6 નવેમ્બરથી 3 મે સુધીનું રહેશે। 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે દિવાળી વેકેશન રહેશે। દિવાળી, ઉનાળુ વેકેશન સહિત 80 દિવસની રજા રહેશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીથી શરૂ થશે। ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર માસમાં લેવાશે। બીજી શાળાકીય પરીક્ષાઓ જાન્યુઆરી 2026થી લેવાશે। શાળાકીય વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2026માં લેવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય ડીઈઓનો આગની ઘટનાઓને લઈ શાળાઓને પત્ર। શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ નિવારવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો। તમામ શાળાઓને આગમચેતી રાખવા સૂચના આપવામાં આવી। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ વડોદરામાં 70 મીટર લાંબો સ્ટીલ બ્રિજ બનાવાયો। કોરિડોર માટે કુલ 28 સ્ટીલ પુલ બનાવાશે। પ્રોજેક્ટનો ગુજરાતમાં 7મો બ્રિજ તૈયાર થયો। અમદાવાદમાં યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું। કહ્યું, અમે જાતિગત જનગણના કરાવીને રહીશું। 50% અનામતની દિવાલ તોડીશું। તેલંગાણાને આખા દેશને રસ્તો દેખાડ્યો છે। ગુજરાત માટે કોંગ્રેસ નેતા જયરામ રમેશે નવા સૂત્રની જાહેરાત કરી। ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસનું નવું સૂત્ર, નૂતન ગુજરાત, નૂતન કોંગ્રેસ। ખેડાનો મહેલજ ગામનો ગેરકાયદેસર બ્રિજ તોડી પડાયો। બ્રિજનો ઉપયોગ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી માટે કરતા હતા। મામલતદારના આદેશ બાદ બ્રિજ તોડાતા સ્થાનિકોને મુશ્કેલી। જીપીસીબીએ ખેડાની 4 કંપનીઓને ફટકારી નોટિસ। કેમિકલવાળું પાણી છોડવામાં આવતા નોટિસ ફટકારવામાં આવી। નવાગામ તેમજ પાણસોલીની 4 કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી। વડોદરામાં કોર્પોરેટર અને પાલિકા અધિકારી વચ્ચે તૂતુ મેમે જોવા મળી।
વોર્ડ નંબર 5ના નગરસેવિકા પ્રફુલ્લા જેઠવા સાથે બોલાચાલી થઈ. ગટર લાઇનની સમસ્યાને લઈ નગરસેવિકા અને આસિસ્ટન્ટ એન્જિનિયર વચ્ચે બોલાચાલી થઈ. નગરસેવિકાના પતિએ માર માર્યાનો પણ આક્ષેપ ઉઠ્યો. રાજ્ય સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કર્યો. ધારાસભ્યોને ₹2.50 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કરવામાં આવ્યો. ધારાસભ્યોની ગ્રાન્ટને લઈ ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું. કહ્યું, ધારાસભ્યોની માંગ સરકારે સ્વીકારી. એમએલએ ગ્રાન્ટ વધારા પર કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે ગ્રાન્ટ વધારાથી પ્રજાલક્ષી કામો કરી શકાશે. અત્યાર સુધી મળેલ ગ્રાન્ટમાંથી પ્રજાલક્ષી કામો નહોતા થતા. જે ગ્રાન્ટ મળશે તેને પ્રજાના કામો માટે વાપરીશું. ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કરાયો. 12 કલાકથી ઓછા સમયનું ભથ્થું વધારીને 200 કરાયું અને 12 કલાકથી વધુ સમયનું ભથ્થું વધારીને 400 કરવામાં આવ્યું. નાણાં વિભાગે કરી ભથ્થાની વધારાની જાહેરાત. ગાંધીનગરમાં યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયાને લઈ બેઠક યોજાઈ. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ બેઠકમાં હાજર રહ્યા. રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ બેઠકમાં હાજર રહ્યા. જીકાસ દ્વારા થતી એડમિશન પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી. રાજ્યની તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર બેઠકમાં હાજર રહ્યા હતા. પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછત જોવા મળી. માર્કેટયાર્ડમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી. બાજરીના પાક માટે ખેડૂતોને નથી મળી રહ્યું પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર. મોરબી મહાનગરપાલિકામાં પાણી આપોની માંગ સાથે મહિલાઓનો હલ્લાબોલ. જનકપુરી સોસાયટીમાં પાણીની સમસ્યા હલ કરવા માટે માંગ કરવામાં આવી. વિરોધ નોંધાવવામાં આવ્યો. નસવાડીના ડુંગર વિસ્તારના દેવી ફળિયામાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો. 20 ઘરમાં પાણીના પ્રશ્નને લઈ લોકો કોતરો ખોદીને એક બેડું પાણી લેવા મજબૂર બન્યા છે. ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી વહેલું મળશે. 15 જૂનના બદલે 15 મેથી નર્મદાનું પાણી મળશે. રાજ્ય સરકારના નિર્ણયથી 13 લાખ ખેડૂતોને લાભ મળશે. ભાવનગરમાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા. કોર્ટ રૂમના દરવાજા બહાર બબાલ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી. ફરજમાં બેદરકારી બદલ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરાઈ. 3 મહિલા કોન્સ્ટેબલ અને 1 હાજરી માસ્તર સસ્પેન્ડ કરવામાં આવ્યા. સુરતમાં હીરા વેપારી અને પરિવારના સતત બીજા દિવસે ધરણા પ્રદર્શન યથાવત. કેપી સંઘવી ડાયમંડ બહાર ધરણા પ્રદર્શનમાં એમએલએ વિનુ મોરડિયા જોડાયા. વેપારીને ખોટા કેસમાં ફસાવવાનો કેપી સંઘવી પર આરોપ મૂકવામાં આવ્યો. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પાણી વગર મુશ્કેલી. રણમાં પીવાના પાણીની વ્યવસ્થા ન કરતા અગરિયાઓ જે છે તે રજડ્યા છે. પાણીની વ્યવસ્થા ન થતા અગરિયાઓ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા. જૂનાગઢના અશ્વપાલક પાસેથી 11.52 લાખમાં કાઠિયાવાડી ઘોડો ખરીદવામાં આવ્યો. અન્ય રાજ્યમાં પણ કાઠિયાવાડી ઘોડાની માંગ વધી છે. આણંદના સોજિત્રામાં રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસ્યો. ડભોઈ ગામે 7 ફૂટ લાંબો મગર આવી ચડ્યો. વન વિભાગ અને દયા ફાઉન્ડેશને મગરનું રેસ્ક્યુ કર્યું. રાપરમાં કેનાલમાંથી પાણી ચોરી અટકાવવા કાર્યવાહી કરવામાં આવી. કેનાલમાં લગાવેલ બક નળીઓ કાપી દેવામાં આવી. પાણી ચોરી કરનાર સામે કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ ઉઠી હતી. 36 કરોડની ટેક્સ નોટિસ મામલે આઈટી વિભાગે કહ્યું કે આ માત્ર શો કોઝ નોટિસ છે. નોટિસ આપી છે એટલે જવાબ રજૂ કરવો પડશે. જેકે એન્ટરપ્રાઇઝ નામથી ટ્રાન્ઝેક્શન થયા છે અને યુવકના પાન કાર્ડનો દુરુપયોગ થયો હોવાનું અનુમાન છે. હાલોલના પ્લાસ્ટિક યુનિટમાં ટાસ્ક ફોર્સે રેડ પાડી. ઓછા માઇક્રોનથી પ્લાસ્ટિક બેગ બનાવતી કંપની પકડાઈ. હજારો ટન પ્લાસ્ટિકનો જથ્થો સીઝ કરવામાં આવ્યો.
સોલામાં ઈડબ્લ્યુએસ આવાસમાં છેતરપિંડીના કેસની તપાસ થશે. એએમસી છેતરપિંડીની ઘટનાની તપાસ સોંપશે. મહાનગરપાલિકાના કર્મચારીની સંડોવણી મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. સુરતમાં ગેરકાયદે હથિયાર લાવવાનું રેકેટ ઝડપાયું. નાગાલેન્ડથી સુરતમાં હથિયાર લાવાતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 લોકોની ધરપકડ પણ કરી. આરોપીઓ પાસેથી 16 રિવોલ્વર કબજે કરવામાં આવી છે. ચીખલીમાં કરોડોની ઉચાપતમાં આઉટસોર્સ કર્મચારી સતીશ ભૂયાની ધરપકડ કરવામાં આવી. ચીખલી સરકારી હોસ્પિટલમાં કરોડોની ઉચાપત થઈ હતી. આઉટસોર્સ કર્મીએ 1.64 કરોડની ઉચાપત કરી હતી. તેની ધરપકડ કરાઈ. પાલીતાણા ભાજપ તાલુકા પંચાયતના સદસ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. ફરજમાં રૂકાવટ અને ધમકી આપવાની પીજીવીસીએલના કર્મીએ ફરિયાદ કરી. અરવલ્લીના મોડાસામાંથી દારૂ ભરેલ કાર ઝડપાઈ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં દારૂની હેરાફેરી થતી હતી. એલસીબીએ બાતમીના આધારે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. 403 દારૂની બોટલો સાથે 2 યુવકોની ધરપકડ કરી. સુરતમાં ખંડણી માંગવાના ગુનામાં આરોપી મનીષ રાણાની ધરપકડ કરવામાં આવી. આરટીઆઈના નામે બાંધકામ તોડવાની ધમકી આપવામાં આવી હતી. આરટીઆઈ કરી આરોપી નાણાંની માંગણી કરતો હતો. સુરતમાં સ્કૂલ બેગના ધંધાની આડમાં અફીણનો વેપલો ચાલતો. પોશ વિસ્તાર ભટારમાં દુકાનમાંથી 1 લાખની કિંમતનું 874 ગ્રામ અફીણ કબજે કરવામાં આવ્યું. એસીબીની ટ્રેપ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું કે ક્લાસ 1 અધિકારી રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે. આરોપી અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું. ગોડાઉનમાંથી રૂપિયા 1.84 કરોડનો માલ કબજે કરવામાં આવ્યો. જસદણ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની દાદાગીરી સામે આવી. નર્સિંગ સ્ટાફની દાદાગીરીને લઈને નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલ સંઘવીએ ફરિયાદ પણ નોંધાવી. દ્વારકામાં પોલીસે અસામાજિક તત્વો પર પાસા લગાવ્યા. પ્રોહિબિશનના 4 ગુનામાં સંડોવાયેલા 2 સામે પાસા કરવામાં આવ્યા. વલસાડમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. વાપી સ્પેશિયલ કોર્ટે આ સજા સંભળાવી. ઉમરગામમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને સજા સાથે 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો. દાહોદની લીમખેડા સેશન કોર્ટે ગૌમાંસ વેચનારને આપી 7 વર્ષની કેદ. 7 વર્ષની કેદ સાથે 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો. વર્ષ 2023માં 15 કિલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું. રાજકોટના ધોરાજીમાં ખેડૂત પિતા પુત્રના મોત નીપજ્યા. મોટી મારણમાં ખેતરમાં ઝેરી દવાની અસરથી પિતાનું મોત નીપજ્યું. સાબરકાંઠાના કેસરગંજમાં ઘઉંના ખેતરમાં આગ ભભૂકી ઉઠી. વીજ વાયરથી આગ લાગી હોવાનું અનુમાન. અરવલ્લીના વાદિયોલના ડુંગર પર આગ લાગી. સતત 4થા દિવસે જંગલમાં આગ લાગવાની ઘટના બની. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા. વડોદરાના માંજલપુરના ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે આગ લાગવાની ઘટના બની. ત્યારે આગની લપેટમાં 4 થી વધુ દુકાનો આવી ગઈ. દુકાનના સામાન સાથે વાહનો પણ આગમાં બળીને ખાખ થયા. અમદાવાદ પાલડીમાં આવેલ નવપદ શારદા સોસાયટીમાં કપિરાજનો ત્રાસ જોવા મળ્યો. 15 થી વધુ લોકો પર કપિરાજ હુમલો કર્યો. કપિરાજના ત્રાસથી લોકો ઘરમાં પુરાયા. વન વિભાગની ટીમ ફક્ત દેખાડા કરતી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું. મહેસાણામાં જીબીએસ વાયરસે લીધો વિદ્યાર્થીનો જીવ. ખાનગી હોસ્પિટલમાં યુવક સારવાર હેઠળ હતો. યુવકને સતત પગમાં દુખાવો થતો હતો. 17 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ.